જો ઘણીવાર બે બાળકોનો ઝઘડો થઈ જાય ને, બાળકો તો પાછા સાથે રમે પણ મોટાઓ છે ને મોઢું ફૂલાવીને બેસી જાય. નિશાળમાં બાળક ઝઘડો કરીને આવ્યો હોય, મમ્મી શું કહે, દરરોજ માર ખાઈને આવે છે, ક્યારેક તો મારીને આવો તો ખબર પડે કે મારો દીકરો છે. આવી શીખવણ બાળકોને ના અપાય. માએ કહ્યું, જો બેટા, મનથી ક્યારે કોઈનું ખરાબ વિચારવું નહીં, વાણીથી ક્યારે કોઈનું ખરાબ બોલવું નહીં, અને ક્રિયાથી ક્યારે કોઈનું ખરાબ કરવું નહીં, કેમ કે છેવટે આ ત્રણેય ફળ આપણે ભોગવવા પડે છે. વૈષ્ણવ અજામિલના આખ્યાનમાં આવશે કે અંતિમ સમયમાં 3 ભયંકર યમદૂતોને જોયા. દરેક વ્યક્તિને 3 યમદૂતો લેવા આવે છે, કારણ કે 3 પ્રકારે આપણે કર્મ કરીએ છીએ. મનથી જ્યારે તમે કોઈનું ખરાબ વિચારો, આજે ઘણી વાર માણસ ડિપ્રેશનમાં જીવતો હોય, માનસિક અવ્યવસ્થિત હોય, માનસિક સંતુલન ખોવાઈ ગયું હોય, આ બધું માનસિક કર્મોનું ફળ છે. વાણીથી તમે કોઈની નિંદા કરો તો એ વાચિક કર્મ થયું. કોઈના દોષ જોઈને નિંદા કરતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ, આપણે શું નખશીક અણિશુદ્ધ છીએ? શું આપણે જીવનમાં કંઈક ખોટું કર્યું જ નથી? તો બીજાના દોષ જોઈને નિંદા કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો? આપણે શું ન્યાયાધીશ છે કે બધાનો ન્યાય આપણે કરીએ? પ્રભુ બધાનો ન્યાયાધીશ છે. પ્રભુ જોવે છે બધું, ન્યાય પ્રભુ કરશે. આપણા લોકોની પંચાયત શું, પેલા એ આમ ના કરાય, પેલા એ તેમ ના કરાય, પણ મારે શું કરવું જોઈએ એનો વિચાર આપણે ક્યારેય નથી કરતા. યાદ રાખો, બીજાની નિંદા કરીને એક આંગળી જ્યારે આપણે ચીંધીએ, 3 આંગળી આપણી પોતાની તરફ જ રહેતી હોય છે. બીજાના સારા ગુણો જુઓ, સારા ગુણો તમે કેળવો અને પોતાના દોષોનો વિચાર કરો. સૂરદાસજી જેવા પુષ્ટિમાર્ગના જાજ કહે છે, રે મન અપનો દોષ વિચાર. પોતાના દોષોનો વિચાર કરવાથી એના પ્રત્યે સભાનતા આવે, જાગૃતિ આવે. આપણે પોતાના બીલા જેવા દોષોને છુપાવીએ ને બીજાના રાઈ જેટલા છિદ્રો શોધીએ. ક્યારે કોઈની નિંદા ના કરો. શ્રી હરિરાયજી કહે છે, નિંદકો છે ને ધોબી જેવા છે. ગોસ્વામીજી પણ કહે છે, નિંદક ધોબી સમાન, સાધો નિંદક ધોબી સમાન. આમ તો કરેલા કર્મો ધોવાનો કોઈ ડિટર્જન્ટ નથી, કોઈ સાધન નથી, પણ ભગવાને એક વ્યવસ્થા કરી છે આપણા માટે. કોઈ તમારી નિંદા કરે ને તો એના પર ક્રોધિત ન થાઓ, રાજી થાઓ, કેમ કે એ તમારી નિંદા કરીને તમારા કર્મના બંધનોને કાપી રહ્યો છે અને એ કર્મનો ભાર એના પર લઈ રહ્યો છે. રાજી થાવ કે પ્રભુએ બહુ મોટી કૃપા કરી કે આ મારી નિંદા કરીને મારા દોષ ધોઈ રહ્યો છે, મને શુદ્ધ કરી રહ્યો છે. તો યાદ રાખો કે તમે જ્યારે કોઈના દોષ જોઈને નિંદા કરો છો ને, એના કર્મનો ભાર તમે હલકો કરો છો અને એ વજન તમે તમારા માથે લઈ રહ્યા છો. ક્યારે વાણીથી કોઈની નિંદા ન કરો. આ વાણી પ્રભુના ગુણગાન ગાવા માટે પ્રભુએ આપી છે. લૌકિક નિંદા કે સ્તુતિ આ વાણીથી ન થાય. અને હું તો બહુ સ્પષ્ટ કહેતો છું, ઘણી વાર શું થાય, કોઈ મોટું આયોજન હોય, આયોજક હોય, કથા હોય કે યજમાન પરિવાર હોય, એ અપેક્ષા રાખે કે મારા શ્રી આચાર્ય પીઠ પરથી અમારા વખાણ કરે, અમારા માટે 2 શબ્દ બોલે. હું ક્યારે પણ ના કહું. એનું કારણ છે, આ જે પ્રભુએ કોઈની લૌકિક નિંદા કે સ્તુતિ માટે નથી આપી, આ સ્થાન કેવલ પ્રભુના ગુણગાન માટે છે. નિંદા તો ન કરાય, પણ દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું. જેમ કે મારા બટુકભાઈ કથાના મનોરથી છે, હું અહીંયા બેસીને જો એમના જ વખાણ કરું તો એમને કારણ વગરનો અહંકાર આવી જાય. જો હું કેટલો મોટો છું, મેં કેટલું મોટું આયોજન કર્યું છે, જે મારા વખાણ કરે છે એમનો બગાડો થાય, એ જીવનો બગાડો થાય, અને એ અમારું કામ નથી. અમારે તો જીવનું કલ્યાણ વિચારવાનું હોય. એટલા માટે આ જે પ્રભુએ આપી છે એમના ગુણગાન ગાવા માટે. ગોસ્વામીજી કહે છે, જો નહીં રટે રામ ગુણ ગાના, સો જીએ દાદુર જીએ સમાના. પ્રભુના ગુણગાન ન ગાઈને લૌકિક બબડાટ કરી જીભ તો દેડકાની જીભ જેવી છે. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना.
પ્રભુના ગુણગાન છોડીને લૌકિક વિષયની વાતો સાંભળ્યા કરે, એના કાનમાં વિષયના વિષ દરરોજ વાસ કરે. સાપના રાબડા જેવા એ કાન છે. આ ઇન્દ્રિયો પ્રભુએ આપી છે એમને અનુકૂળ થાય એટલા માટે. એટલે માનસિક કર્મ, વાચિક કર્મ ને ગુજરાતીમાં કહેવત તો છે જ ને, ખાડો ખોદે પેલા પડે. કોઈના માટે કઈ બુરું કરશો તો એ પરિણામ પણ જાતે ભોગવવું પડશે. એટલે માએ કહ્યું, બેટા મનથી ક્યારે કોઈનું ખરાબ વિચારવું નહીં, વાણીથી કોઈનું બોલવું નહીં ખરાબ, અને ક્રિયાથી કોઈનું બુરું કરવું નહીં. વનમાં જા, પ્રભુનું આરાધન કર, ચોક્કસ તારા પર પ્રભુ પ્રસન્ન થશે. માના આશીર્વાદ લઈને નીકળી પડ્યા છે. માર્ગમાં નારદજી મળ્યા. નારદજી વિચાર્યું આ નાનકડું બાળક છે. પેલા તો એમને ડરાવ્યા, અરે તું વનમાં જઈશ, હિંસક પશુઓ હશે, મોટા મોટા સર્પ હશે, રાત્રિનો અંધકાર થશે, ભયંકર વાતાવરણ હશે, તું શું કરીશ? પણ દ્રઢ મનોબળ હતું, ભલે ગમે તે થાય, મારે તો પ્રભુને પામવા છે. નારદજી જોયું કે આ પાત્ર છે. દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો ઉપદેશ આપ્યો. કહ્યું કે બેટા તો વ્રજમાં મધુવન જા, યમુનાજીના કિનારે મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં રહીને પ્રભુના નામનું આરાધન કર. યમુનાજીના તટ પર ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. નિત્ય યમુનાજીનું સેવન કરે છે, પ્રભુનું આરાધન કરે છે, કષ્ટ સહન કરે છે, અને એમના આરાધનથી ઠાકોરજી પ્રસન્ન થયા છે. પ્રશ્ન થાય કે મોટા મોટા યોગીઓ, સંતો, મહાત્માઓ યુગો સુધી પ્રભુની આરાધના કરે, તપ કરે ને ભગવાન જલ્દી પ્રસન્ન ન થાય. અરે નાનકના બાળકના તપથી પ્રભુ આટલા જલ્દી પ્રસન્ન થઈ ગયા. શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે. ઠાકોરજીને મેળવી આપવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. યમુનાજીના તટ પર ધ્રુવજી તપ કરે, નિત્ય યમુનાજીનું સેવન કરે, અને યમુનાજી પ્રસન્ન થયા, અને યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થયા છે. ધ્રુવ પરાસ રામિષ્ઠ થઈ. ભગવાન ગરુડ પર બિરાજીને પધારી. બહુ સુંદર વાત અહીંયા બતાવી છે. મધોરવનમ ભૃત્ય દિદક્ષયાગત, ભગવાન પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. જો ભક્ત તો ભગવાનના દર્શન કરે, પણ ભગવાનની દ્રષ્ટિ પણ પોતાના અનન્ય ભક્તને શોધી રહી હોય. હજારો ભક્તોની ભીડ હોય દર્શનમાં, અને પ્રભુની દ્રષ્ટિ એવા કોઈ ભક્તને શોધી રહી હોય કે જે ભગવાન પાસે કઈ માગવા ના આવ્યો હોય, કેવલ ભગવાનને માગવા આવ્યો હોય. આપણે આખો દિવસ પ્રભુ પાસે માગી માગીને પ્રભુને હેરાન પરેશાન કરી રાખીએ છીએ. વૈષ્ણવ વિચારો કે કોઈ વ્યક્તિ આખો દિવસ તમારી પાસે માગણી કરતો હોય, જ્યારે પણ એનો ફોન આવે, કઈ ને કઈ માગવા માટે આવે, તો આપણે એનો ફોન કાપી નાખીએ કે ઉપાડીએ? કંટાળી જાય કે નહીં માણસ? આમ સામે આવતો દેખાય ને, માણસ રસ્તો ક્રોસ કરી દે. આપણે પણ ઠાકોરજી પાસે આખો દિવસ માગ્યા જ કરીએ તો ઠાકોરજીને એ ના ગમે. અને ભગવાન પાસે માગવાનો અર્થ શું થાય? ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો. પ્રભુને ખબર નથી કે મને શું જોઈએ છે, એટલે માગવું પડે છે. આપણે પ્રભુ પર ભરોસો રાખો. પ્રભુ અંતર્યામી છે. તમે શું વિચારો છો ને એ પણ ઠાકોરજીને ખબર છે. અને બીજી વાત, આપણને માગતા નથી આવડતું. ઘણી વાર માગી માગીને જીવ ભગવાન પાસે પોતાનો અહિત માગી લે છે. આપણને ખબર નથી કે આપણું હિત શેમાં થવાનું છે ને આપણું અહિત શેમાં થવાનું છે. આપણને બે ડગલાય દેખાતું નથી. ઘણી વાર ઠોકર લાગે ને પડી જઈએ, પણ પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે. ક્યારે કયા સમય કઈ વસ્તુની જરૂર પડશે, શેનાથી આપણું કલ્યાણ થવાનું છે, પ્રભુને ખબર છે. એમના પર છોડી દો. માગી માગીને આપણે બે હાથે માગીએ, આપવા વાળો હજાર હાથ વાળો આપે છે.